કાશ્મીરથી લઈને કન્યાકુમારી, ગામોથી લઈને શહેરો સુધી કરોડો ઘરો ઉપર મોદી સાહેબના આહવાનથી હર ઘર તિરંગા અભિયાનમાં લાભ લેનાર સૌ નાગરિકોને બી હું આ દેશભક્તિના ખાસ કરીને અભિનંદન આપું છું। વરસાદ વચ્ચે પણ તિરંગા યાત્રામાં લોકોનો ઉત્સાહ યથાવત જોવા મળ્યું। ડુમસ રોડના વાય જંકશનથી લાલભાઈ સ્ટેડિયમ સુધી તિરંગા યાત્રા યોજાઈ। કેન્દ્રીય મંત્રી CR પાટીલ એ યાત્રામાં જોડાયા, તો સાથે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ યાત્રામાં જોડાયા। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ પણ હાજરી આપી। સમાચારોમાં હવે આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની। તો આવતીકાલે ભારત આઝાદ થયું હતું અને આઝાદીના આટલા વર્ષ બાદ પણ દેશભક્તિને લઈ અલગ અલગ શહેરોની અંદર તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। સુરતમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયું। વરસાદ વચ્ચે પણ તિરંગા યાત્રામાં લોકોનો ઉત્સાહ યથાવત જોવા મળ્યું। ડુમસ રોડના વાય જંકશનથી લાલભાઈ સ્ટેડિયમ સુધી તિરંગા યાત્રા યોજાઈ। વાય જંકશન બન્યું એક ભારત શ્રેષ્ઠ ભારતનું પ્રતીક। તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। વરસાદ વચ્ચે તિરંગા યાત્રા સાથે દેશભક્તિનો માહોલ જામ્યો। કેન્દ્રીય મંત્રી CR પાટીલ એ યાત્રામાં જોડાયા, તો સાથે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ યાત્રામાં જોડાયા। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ પણ હાજરી આપી। તો વાય જંકશનથી લાલભાઈ સ્ટેડિયમ સુધીનો માર્ગ એ બંધ કરાયો। યાત્રાને ધ્યાનમાં રાખી ટ્રાફિક વ્યવસ્થાને પણ ફેરફાર કરીને ડાયવર્ટ કરવામાં આવી। આજે સુરત શહેરમાં ભારે વરસાદ વચ્ચે હજારો યુવાઓથી લઈને વડીલો તક દેશભક્તિના રંગે માં ભારતીના નારા જોડે કિલોમીટરો સુધીની તિરંગા યાત્રામાં ખૂબ ઉત્સાહપૂર્વક જોડાયેલા સૌ નાગરિકોને હું અભિનંદન આપું અને સાથે સાથે એમની દેશભક્તિને બી કાશ્મીરથી લઈને કન્યાકુમારી, ગામોથી લઈને શહેરો સુધી કરોડો ઘરો ઉપર મોદી સાહેબના આહવાનથી હર ઘર તિરંગા અભિયાનમાં લાભ લેનાર સૌ નાગરિકોને બી હું આ દેશભક્તિના ખાસ કરીને અભિનંદન આપું છું। આજે સુરત શહેરમાં એક નવો ઇતિહાસ કિલોમીટરો સુધીનો સ્કૂલના બેન્ડો હોય કે અલગ અલગ સંસ્થાઓને સાથે પોલીસ હોય કે અલગ અલગ ફોર્સિસ હોય, આ તમામ લોકોએ સાથે મળીને દેશના વીર જવાનોને સલામી આપતી આ તિરંગા યાત્રામાં ભાગ લીધો છે, તે બદલ અભિનંદન આપું છું। સાહેબ, નાના નાના ભૂલકાઓ પણ જોડાયા હતા ભારે વરસાદ વચ્ચે। યુવાનોથી લઈને વડીલો સુધી તમામ લોકો દેશભક્તિના રંગે રંગાયા હતા। સુરતીઓની દેશભક્તિને ભારે વરસાદ પણ રોકી નથી શકતો, તેના દ્રશ્ય આજે આપણે સૌ લોકોએ જોયા છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી GPS ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે GPS ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।